પોટેન્શિયોમીટર છે, બરાબર. વિદ્યુત સ્થિતિમાનનો માપક યંત્ર કહેવાય. તો આપણે જોયું કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે જો માપવો હતો તો વોલ્ટમીટરનો આપણે શું કરતો હતો, ઉપયોગ કર્યો હતો. એટલે કે છે કે બેટરી અથવા વિદ્યુત પરિપથમાં રહેલા કોઈ ઘટકના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ વોલ્ટમીટરથી સરળતાથી શું કરી શકાય છે, માપી શકાય છે. આ વોલ્ટમીટરનો અવરોધ એ અનંત હોવો જોઈએ જેથી તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર ન થઈ શકે, પરંતુ પ્રાયોગિક દ્રષ્ટિએ આવું વોલ્ટમીટર બનાવવું શક્ય બન્યું નથી. તો આ મુશ્કેલીને નિવારવા માટે પોટેન્શિયોમીટરનો ઉપયોગ કર્યો. કયા મીટરનો ઉપયોગ કર્યો છે આપણે? પોટેન્શિયોમીટર. જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી તે શૂન્ય આવર્તન રીત પર શું કરે છે, એ કાર્ય કરે છે. પોટેન્શિયોમીટરનો ઉપયોગ એ બેટરીનો આંતરિક અવરોધ શોધવા માટે, શું શોધવા માટે? આંતરિક અવરોધ શોધવા માટે, પરિપથમાં વહેતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય શોધવા માટે અને અવરોધની સરખામણી કરવા માટે વપરાય છે. પોટેન્શિયોમીટરનો યુઝ આંતરિક અવરોધ શોધવા માટે. શું શોધવા માટે? આંતરિક અવરોધ. પરિપથમાં વહેતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય શોધવા માટે અને તેમજ અવરોધોની સરખામણી કરવા માટે, બરાબર છે, પોટેન્શિયોમીટરનો શું થાય છે, યુઝ થાય છે. શું કીધું કે આપણે જ્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જ્યારે માપતા હતા ત્યારે એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ વોલ્ટમીટરથી આપણે શું કરીએ છીએ, માપીએ છીએ. પછી અનંત સુધી એ શક્ય નહોતું બનતું, એટલા માટે પોટેન્શિયોમીટર શોધ્યું અને પોટેન્શિયોમીટરથી શું થયું તો કે આંતરિક અવરોધ, અવરોધનું મૂલ્ય, એ રીતના એ બધું આપણે શું કરી શકતા હતા, જાણી શકતા હતા. એની પછી કહે છે કે પોટેન્શિયોમીટરની રચના. પોટેન્શિયોમીટરની રચનાની અંદર કહે છે કે પોટેન્શિયોમીટર એ લાકડાનું એક પાટિયું ધરાવે છે. પોટેન્શિયોમીટર શું ધરાવે છે? લાકડાનું એક પાટિયું કે જેની ઉપર મહદ અંશે 10 જેટલા સમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા, કેટલા? 10 જેટલા સમાન આડછેદનું જે ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળ ધરાવતા સુવાહકતા એકબીજાને સમાંતર રહે છે તે પ્રમાણે ગોઠવેલા હોય છે. કીધું કે પોટેન્શિયોમીટર એ લાકડાનું એક પાટિયું ધરાવે છે જેની ઉપર મહદ અંશે 10 જેટલા સમાન આડછેદ ધરાવતા, કેટલા? 10 જેટલા સમાન આડછેદ ધરાવતા સુવાહકતા એકબીજાને સમાંતર રહે તે પ્રમાણે ગોઠવેલા હોય છે. આ તારને મેંગેનીઝ અથવા નિક્રોમ થી બનેલા છે. જે તાર હતા એ મેંગેનીઝ Mn અથવા નિક્રોમ, બરાબર છે, એનાથી શું થયેલા હોય છે, બનેલા હોય છે. આ તાર એકબીજા સાથે છેડા પર તાંબાની પટ્ટીઓથી એવી રીતે જોડેલા હોય છે કે જેથી તેઓ એક જ તાર રૂપે વર્તી શકે. કેટલા તાર રૂપે? એક જ. અને આ તારના અંત્ય બિંદુઓ પર એક સ્ક્રૂ હોય છે. તારની સમાંતર લાકડાના પાટિયા પર એક મીટર સ્કેલ શું કરેલી હોય છે, લગાડેલી હોય છે. આખું કન્સ્ટ્રક્શન હશે તો એનો ડાયાગ્રામ પર શું કરેલો છે, આપેલો છે, બરાબર છે. એના ડાયાગ્રામની અંદર બતાવેલું છે કે આ રીતના પાટિયા ગોઠવેલા હોય છે, બરાબર છે, એકબીજાને સમાંતર. અને સ્ક્રૂની વાત કરી છે, બરાબર. તો કે છે આ ગોઠવણી સાથે જોડી શકાય છે કે તેની ધાર પર ચપ્પા જેવી હોય છે. તેની ધાર કેવી હોય છે, ચપ્પા. આકૃતિમાં 10 તારવાળો પોટેન્શિયોમીટર અહીંયા આગળ શું કર્યો છે, દર્શાવ્યો છે. એની અંદર બિંદુ A અને B એ એના કયા બિંદુઓ છે, અંત્ય બિંદુઓ છે. અને કળ K એને શું કરેલી છે, જોડી છે. અને S એ માપપટ્ટી છે અને CD પરથી એ શું થાય છે, કી અને સરકે છે, બરાબર છે. A B અહીંયા આગળ A C D અને અહીંયા આગળ K અને S. આ રીતના આખું શું કરેલું છે, દર્શાવેલું છે, બરાબર છે. શું કીધું એના ડિસ્ક્રિપ્શન ની અંદર? એવું કહે છે કે પોટેન્શિયોમીટર લાકડાનું એક પાટિયું ધરાવે છે જેની ઉપર 10 જેટલા સમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા
સુવાહક તાર એકબીજાને સમાંતર રહે તે રીતના એની અંદર ગોઠવેલા હોય છે. આ તાર મેંગેનીઝ અથવા નિક્રોમ થી બનેલા હોય છે. કોનાથી બનેલા હોય છે? મેંગેનીઝ અથવા નિક્રોમ થી. આ તાર એકબીજા સાથે છેડા પર તાંબાની પટ્ટીઓથી એવી રીતના જોડેલા હોય છે કે જેથી તેઓ એક જ તાર રૂપે શું થાય? વર્તી શકે. અને તારના અંત્ય બિંદુઓ પર એ શું હોય છે? સ્ક્રૂ હોય છે. આમ તારની સમાંતર લાકડાના પાટિયા પર એક મીટર સ્કેલ શું થયેલી હોય છે? એની અંદર લગાડેલી હોય છે. બરાબર છે. અને આ ગોઠવણી સાથે એને જોડી શકાય છે, જોઈ શકાય. જેની ધાર ચપ્પા જેવી હોય છે. ધાર કોના જેવી હોય છે? ચપ્પા જેવી. અને આ 10 તાર વાળો પોટેન્શિયોમીટર એની અંદર શું કરેલો છે? દર્શાવેલો છે. આમ એની અંદર A અને B એ અંત્ય બિંદુઓ છે. K એની અંદર કળ આ રીતના જોડેલી છે અને S માપપટ્ટી છે અને CD પરથી એ શું થાય છે? સરકે છે. એ રીતના આખો ડાયાગ્રામ બનાવેલો છે. પોટેન્શિયોમીટરની કાર્ય પદ્ધતિ જોવાની. બરાબર છે. એ વર્કિંગ કેવી રીતના કરે છે? તો વર્કિંગ કરે છે એનો આખો આ શું છે? ડાયાગ્રામ છે. બેટરી છે, કળ છે. બરાબર છે. તો કેવી રીતના વર્ક? ધારો કે બરાબર છે, લંબાઈ ધરાવતો L લંબાઈ ધરાવતો AB સાથે બેટરી કે જેનો ઇએમએફ E છે. બરાબર છે. બેટરી બરાબર છે. L લંબાઈનો તાર છે. એની સાથે જે બેટરી જોડેલી છે તો એની અંદરથી E જેટલો વોલ્ટેજ મળશે એટલે કે E જેટલું EMF તે જોડેલી છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ બેટરીનો ધન ધ્રુવ A સાથે જોડેલો છે અને એની અંદરથી I જેટલો વિદ્યુત પ્રવાહ તારમાંથી શું થાય છે? પસાર થાય છે. બેટરી એની સાથે શું કરેલી છે? જોડેલી છે. એની અંદર I જેટલો વિદ્યુત બેટરીને જ્યારે ચાલુ કરશે, બરાબર છે, સ્વિચ ઓન કરશે કળ, ત્યારે એની અંદરથી જે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તો કે I જેટલો વિદ્યુત પ્રવાહ એની અંદરથી શું થાય છે? પસાર થાય છે. આ I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય તો તારમાંથી પસાર થાય છે. આથી A અને B ના જે છેડાઓ છે એ બે છેડાઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V IR થાય. IR થાય એટલે R અને I. VAB R અને I. આ રીતના આપણે શું કરી શકીએ છીએ? દર્શાવી. આમ બેટરીના બે ધ્રુવો છે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવતના માપન માટે અહીંયા આગળ આપણે શું દર્શાવ્યું હતું? પોટેન્શિયોમીટર. જો તારનો અવરોધ એ એકમ લંબાઈ દીઠ હોય, તારનો અવરોધ કોના દીઠ હોય? એકમ લંબાઈ દીઠ હોય અને તેની એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત K હોય. કેટલો હોય? K હોય. તો એના પરથી એનું પોટેન્શિયોમીટરનું રીડિંગ તો R બરાબર સ્મોલ rl થશે. તો E બરાબર શું થશે? KL થશે. K ગુણાકારમાં હશે તો L ક્યાં જશે? ભાગાકારમાં. તો K બરાબર શું થશે? E ના છેદમાં L. બરાબર છે. તો એની માટે લેન્થ માટે કરીશું તો L1 વાયર માટે જે પોટેન્શિયલ ડ્રોપ છે એ V1 KL1 થશે. તો E ના છેદમાં K ની વેલ્યુ અહીંયા આગળ મૂકીશું તો E ના છેદમાં L અહીંયા આગળ ઇન્ટુ શું થશે? L1 થાય. બરાબર છે. આ જે લંબાઈનો વિદ્યુત સ્થિતિમાન આવ્યો એ તારના ધન થી ઋણ છેડા તરફ જતા એ વિદ્યુત સ્થિતિમાનના અંતર સાથે રેડિયા રીતે શું થાય છે? ઘટે છે. બરાબર છે. એ શું થશે? ઘટશે. આમ વોલ્ટેજનું માપન કરવું પડે છે. બરાબર છે. આમ વોલ્ટેજનું માપન કરવું છે. આમ બેટરીનો ધન ધ્રુવ એ તારના એ છેડા સાથે જોડાયેલો છે અને તેનો ઋણ ધ્રુવ એ ગેલ્વેનોમીટર દ્વારા ચલિત સંપર્કવાળી એની સાથે જોડાયેલા હોય છે. આથી નોંધનીય V E થાય છે. માટે શૂન્ય આવર્તન મેળવવું એ શું છે? શક્ય નથી. આથી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જો એક બેટરી કે જેનું EMF E હોય તો તેનો ઉપયોગ કરીને કળ K1 ને દબાવીએ તો K1 ને દબાવીને જોતા A થી B તરફ એને શું કરવાની છે? લઈ જવાની છે. બરાબર છે. અને A ને દબાવીશું. બરાબર છે. તો એને ક્યાંથી? A થી B તરફ એને શું કરવાનો છે? લઈ જવાનો છે. જો A થી B તરફ લઈ જઈશું તો એની અંદર થશે કે ધારો કે આ બિંદુ Y આગળ તારની A1
એવાય લંબાઈ માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ વોલ્ટેજ V કરતા પણ કેવો હોય છે? ઓછો છે. આથી ગેલ્વેનોમીટર એ કોઈ એક જ દિશામાં શું દર્શાવશે? આવર્તન દર્શાવે છે. એ જશે તો અહીં આગળ જે ગેલ્વેનોમીટર આવર્તન દર્શાવતું હતું એ ફક્ત કેટલી દિશામાં દર્શાવે છે? એક જ દિશામાં આવર્તન દર્શાવે છે, કારણ કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વોલ્ટેજ એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વોલ્ટેજ કરતા કેવો છે? ઓછો છે. આથી ગેલ્વેનોમીટર એક જ દિશામાં આવર્તન દર્શાવે. હવે જો એકને y' તરફ આગળ લઈ જતા a y' છે, બરાબર છે. હવે કોના તરફ લઈ જવાનું છે? y' તરફની વાત કરે છે. તો y' તરફ જો એને આગળ લઈ જઈએ તો કે છે તરફ આગળ લઈ જતા a y' માટે વિદ્યુત a ડબલ y' માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વોલ્ટેજ V કરતા શું થઈ જાય છે? વધી જાય છે. હવે y' સાથે લઈ જઈશું, બરાબર છે. તો a અને y ડબલ ડેશ નો જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ વધી જાય છે, બરાબર છે. તો a વધી જશે, બરાબર છે. તો તફાવત કરતા વધી જાય. આથી જો કે ને y' અને y ડબલ ડેશ ની વચ્ચે ધીરે ધીરે સરખાવીશું તો આ પદ પર એક બિંદુ y એવું મળશે કે જેના માટે બિંદુઓ x અને y પરનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એક સમાન હશે. કેવો હશે? એક સમાન. જ્યારે એને a y' પર લઈ ગયા ત્યારે એનો જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ y ડબલ ડેશ કરતા શું થઈ ગયો? વધી ગયો. હવે વધી ગયો ત્યારે એને y અને y' એ બંને બિંદુઓ વચ્ચે એને એવી રીતના સરખાવવામાં આવે છે કે કોઈ એક બિંદુએ જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે x અને y વચ્ચેનો જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ કોઈ બિંદુ એવું મળશે કે ત્યાં આગળ એ કેવો મળશે? સમાન, બરાબર છે. અને ગેલ્વેનોમીટર કોઈ આવર્તન દર્શાવશે નહીં. એક વખત ડાબી સાઈડ આવર્તન બતાવ્યું, એક વખત જમણી સાઈડ આવર્તન. પરંતુ જ્યારે સમાન મળશે ત્યારે કોઈ પ્રકારનું આવર્તન દર્શાવતું નથી. આથી શૂન્ય આવર્તન બિંદુ પ્રાપ્ત થાય છે જો a અને y વચ્ચે લંબાઈ L1 હોય. કેટલી હોય લંબાઈ? L1. જો એ બંને વચ્ચે લંબાઈ જો L1 થાય તો a L1 થશે તો a અને y વચ્ચેનું એ સૂત્ર તો v બરાબર kL1 થાય. v બરાબર શું થશે? kL1. તો k ની વેલ્યુ મૂકી દઈએ આની અંદર કે e ના છેદમાં l, બરાબર છે. તો v બરાબર eL1 ના છેદમાં શું થશે? l થાય છે, બરાબર છે. આ રીતે જ્યારે કોઈ વિદ્યુત પ્રવાહ પસાર ન થતો હોય ત્યારે અજ્ઞાત વોલ્ટેજનું માપન કરી શકાય છે. આમ પોટેન્શિયોમીટરથી ફાયદા અમુક આપેલા છે કે એ ફાયદાથી કે જ્યારે પોટેન્શિયોમીટર સંતુલિત હોય છે ત્યારે વિદ્યુત પ્રવાહનું વહન થતું નથી. સંતુલિત કન્ડિશનમાં હશે, બેલેન્સ કન્ડિશનમાં હશે, કહેવાનો મતલબ નલ કન્ડિશનમાં હશે તો એની અંદર વિદ્યુત પ્રવાહ પસાર થવાનો નથી, બરાબર છે. આમ તેને પરિપથમાં જોડતા પરિપથની પરિસ્થિતિમાં કોઈ તફાવત પડતો નથી. પરિપથમાં જોડ્યું હોય તો એ પરિપથ સાથે જોઈન્ટ કર્યું તો એની સિચ્યુએશન પરિસ્થિતિમાં કોઈ પ્રકારનો ફેરફાર થવાનો નથી. ગેલ્વેનોમીટરનું જે કેલિબ્રેશન છે એ યોગ્ય આંકડની એ જરૂર નથી. કોની જરૂર નથી? યોગ્ય આંકડની. તો આની અંદર આપણે આખો ડાયાગ્રામ જોયો, બરાબર છે. એની અંદર કીધું કે y આગળ તારની ay લંબાઈ હોય તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ v વોલ્ટેજ કરતા ઓછો હોય અને ઓછો હોય તો એ ગેલ્વેનોમીટર કોઈ એક દિશામાં શું દર્શાવતું હતું? આવર્તન દર્શાવતું હતું. એ જ રીતના હવે જો y' તરફ આગળ લઈ જઈએ તો a y ડબલ ડેશ માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ વોલ્ટેજ v વધી જતો હતો એટલે ગેલ્વેનોમીટર પેલી બાજુ એક દિશામાં આવર્તન બતાવતું તો આ બીજી દિશામાં આવર્તન દર્શાવે તો a y ડબલ ડેશ માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત a y ડેશ કરતા એ વધી જાય છે અને વધી જશે. આથી y' અને y ડબલ ડેશ વચ્ચે ધીરે ધીરે એ રીતના સરખામણી, કારણ કે એક બાજુ જમણી સાઈડ ગયું, એક તરફ ગયું, એક વખત બીજી સાઈડ ગયું, પરંતુ જ્યારે ધીરે ધીરે આને સરખાવીશું y અને y' વચ્ચે તો x અને y ની કોઈ બિંદુ એવું મળશે, બરાબર છે, કે ત્યાં આગળ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે વિદ્યુત સ્થિતિમાન એક સમાન મળશે. અને વિદ્યુત સ્થિતિમાન જો એક સમાન મળશે ત્યારે ગેલ્વેનોમીટર કોઈ આવર્તન દર્શાવતું નથી.
આથી શૂન્ય આવર્તન બિંદુ એ શું થાય છે પ્રાપ્ત થાય છે આમ જો a અને y વચ્ચે લંબાઈ શું હોય L1 હોય એની માટે એની વચ્ચે લંબાઈ શું હોય L1 હોય તો એની માટે v નું સૂત્ર બનતું હતું કે v = k L1 અને k L1 થશે તો k માટે શું થશે E/L તો E/L1 ના છેદમાં L થાય છે આ રીતે જો વિદ્યુત પ્રવાહ પસાર ન થતો હોય તો અજ્ઞાત વોલ્ટેજ નું માપન કરી શકાય છે પોટેન્શિયોમીટર થી એ બેનિફિટ હતા કે જ્યારે પોટેન્શિયોમીટર એ સંતુલિત કન્ડિશનમાં હતું બેલેન્સ કન્ડિશનમાં હોય છે તો એ વિદ્યુત પ્રવાહનું વહન થતું નથી પરંતુ જો તેને પરિપથમાં જોડવામાં આવે તો પરિસ્થિતિમાં જ્યારે જોઈન્ટ કરીશું તો પરિપથમાં કોઈ પ્રકારનો ફેરફાર આવવાનો નથી એની અંદર કોઈ તફાવત આમ ગેલોમીટરનું જે કેલિબ્રેશન છે એનો પણ જરૂર હોતી નથી બરાબર છે એ જ રીતના બે બેટરીના વિદ્યુત ચાલક બળની શું કરવાની છે સરખામણી કરવાની છે બરાબર છે તો બે બેટરી માટે એ વિદ્યુત ચાલક બળની સરખામણીમાં ધારો કે આપની પાસે એક ડેનિયલ અથવા સાદો કોષ છે બરાબર છે પોટેન્શિયલ કોષ બરાબર છે એ ડેનિયલ કોષ બરાબર આપણી પાસે કયો કોષ છે ડેનિયલ કોષ છે બરાબર અહીં કીધું છે કે V0 તો EMF using the potentiometer we shall extend the same technique in the comparison of the EMF two cell E1 and E2 બરાબર છે તો એની અંદર ડેનિયલ સેલ બરાબર ડેનિયલ સેલ યુઝ કરવાનો છે અને બીજું લેગ્રાન્જ કોષ એ રીતના જેમને અનુક્રમે E1 અને E2 એ રીતના બે આપણે શું કર્યા છે દર્શાવ્યા કારણ કે બે બેટરી લેવાની છે એટલે બે કોષો લેવા પડે અને બે કોષો લઈશું તો એ બે બેટરીનો એકનો વિદ્યુત ચાલક બળ અથવા વિદ્યુત ચાલક તો E1 લઈશું અને બીજાનો E2 લઈશું તો E1 જેટલું EMF હોય તો E1 ધરાવતા કોષને K1 આગળ એક અને પહેલા અને ત્રીજા બિંદુએ શું કરેલા હોય છે જોડેલા હોય છે બરાબર એનો ડાયાગ્રામ આવશે બરાબર તો E1 અને E2 એકને 3 અને બીજાને પણ 3 આ રીતના એને શું કરેલા છે જોઈન્ટ કરેલા છે તો કે છે ધારો કે આપની પાસે એક ડેનિયલ કોષ અને લેગ્રાન્જ કોષ એ રીતના બે કોષ લીધા એ લોકોનું E1 અને E2 આમ E1 જેટલું EMF એ ધરાવતા કોષને K1 કણના 1 અને 3 બિંદુએ શું કરેલા છે જોડેલા છે આ એક પ્રમાણે જોઈશું તો પોટેન્શિયોમીટરના તાર પર એને જોડીને ફેરવીને સંતુલિત બિંદુ મેળવવામાં આવે છે અહીં બેટરી E નું વિદ્યુત ચાલક બળ E1 અને E2 ના EMF કરતા પણ વધારે હોવું જોઈએ ધારો કે પોટેન્શિયોમીટર પર સંતુલિત બિંદુ y1 આગળ મળે છે તો તેની લંબાઈ ay1 બરાબર કોના બરાબર ay1 બરાબર શું થશે L1 થશે અને E2 જેટલા EMF વાળા કોષના કણને E2 નામ આપેલું છે બરાબર છે અને એને 2 અને 3 બિંદુઓ સાથે શું કરેલા છે જોડેલા છે E1 ને 1 અને 3 સાથે કણ K1 હશે E2 ને 2 અને 3 સાથે કણનું નામ હશે K2 બરાબર છે આ રીતના એને શું કરેલા છે જોડે ધારો કે સંતુલિત બિંદુ y2 આગળ મળે છે અને તેની લંબાઈ ay2 બરાબર શું છે L2 છે ay2 બરાબર શું મળે છે L2 મળે છે આ અહીં બે કોષો E1 અને E2 ના વિદ્યુત ચાલક બળોની સરખામણી માટેનો જે પરિપથ છે એની અંદર એ પોટેન્શિયોમીટરના સિદ્ધાંતનો ઉપયોગ કરતા E1 બરાબર KL1 અને E2 બરાબર શું થશે KL2 બરાબર પેલા સાથે કે અને તો E1 બરાબર KL1 અને E2 બરાબર શું થશે KL2 આ એનો જ્યારે રેશિયો લઈશું E1 ના છેદમાં E2 તો KL1 ના છેદમાં KL2 તો k કટ થશે તો L1 ના છેદમાં L2 બરાબર છે તો અહીં આપણને જે મળશે તો k એ A અને B જે એવી તાર છે તો k એ એવી તાર પર વિદ્યુત પ્રચલનનો શું છે અચળાંક એને કોન્સ્ટન્ટ કહે છે બરાબર છે એટલા માટે એ કોન્સ્ટન્ટ k કટ થશે તો E1 ના છેદમાં E2 બરાબર L1 ના છેદમાં L2 એ રીતના આપણને એનો રેશિયો શું થાય છે મળે છે બરાબર છે તો આની અંદર આ અત્યારે જોયું કે બે બેટરી હતા એ બે બેટરીના વિદ્યુત ચાલક બળની શું કરી સરખામણી
સરખામણી કરી એની અંદર એક જ વસ્તુ કરી છે બરાબર છે પહેલો આપણને ડાયાગ્રામ આવડવો જોઈએ કે એની અંદર બે બેટરી જોડેલી છે એક ડેનિયલ કોષ લીધો છે અને એક લેગ્રાન્જ કોષ લીધો બરાબર છે એ બંને કોષ લીધા છે તો E1 એનો EMF એની અંદર જે ઇન્ડ્યુસ થાય છે બરાબર છે વિદ્યાર્થી તો E1 લીધું છે અને E2 માટે કોષ માટે E2 લીધું બરાબર છે આની અંદર એક પોઈન્ટ ને ત્રીજા પોઈન્ટ સાથે જોઈન્ટ કરેલો છે અને K1 કડ લીધી છે બરાબર બીજાને જે બીજો કોષ છે અને બીજા અને ત્રીજા એ રીતના જોડેલો છે કડ લીધી છે K2 બરાબર હવે એની અંદર આપણે A અને B બિંદુ વચ્ચે જ્યારે શોધીએ છે તો A થી Y1 એટલે L લેન્થ લીધી છે L1 અને A થી Y2 એટલે L2 લેન્થ લીધી છે તો એની માટે E1 માટે લઈશું તો KL1 મળે છે અને E2 માટે લઈશું તો આપણને પોટેન્શિયોમીટર પરથી લઈશું તો E1 બરાબર KL1 E2 બરાબર KL2 તો E1 અને E2 એ બંનેનો મારે જો રેશિયો લેવો હોય કારણ કે K એ તો કોન્સ્ટન્ટ છે બરાબર છે એ બે વાયર વચ્ચેનો એને કોન્સ્ટન્ટ લીધો પોટેન્શિયલ ગ્રેડિયન્ટ અલોંગ વાયર અને કોન્સ્ટન્ટ વેલ્યુ લીધી તો E1 અને E2 આ બંને જે ઇક્વેશન આ એ બંનેનો શું લઈશું રેશિયો લઈશું તો E1 ના છેદમાં E2 તો KL1 ના છેદમાં KL2 થાય K કટ થાય તો E1 ના છેદમાં E2 બરાબર શું થશે L1 ના છેદમાં L2 આ રીતના આખું એની સરખામણી થાય છે કે બે બેટરીના વિદ્યુત ચાલક પરની સરખામણી આપણને આ રીતના મળે છે હવે છે આગળની થિયરી કે ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ જે ઇલેક્ટ્રોન છે એ કઈ રીતના એનો ડ્રિફ્ટ વેગ દર્શાવે છે એની વાર્તા કરેલી છે કે ધાતુઓમાં વિદ્યુતના વહનનો બારીકાઈથી અભ્યાસ કરવામાં આવે એ જે વિદ્યુતનું વહન કરે છે બારીકાઈથી એટલે કે સૂક્ષ્મતા રીતના એને રિસર્ચ કરવામાં આવે કે એ કઈ રીતના વહન કરે છે તો એ વિદ્યુતના વહનનો બારીકાઈથી અભ્યાસ કરીએ તો આપણને ધારીએ કે ધન ધાતુ એ પદાર્થોમાં અણુઓ વ્યવસ્થિત રીતના શું થઈ રહ્યા હોય છે ગોઠવાયેલા હોય છે ધાતુની અંદર જે પદાર્થોમાં અણુઓ છે એ અણુઓ એકબીજા સાથે વ્યવસ્થિત રીતના ગોઠવાયેલા હોય છે આમ દરેક અણુ મુક્ત ઇલેક્ટ્રોન આપે છે દરેક અણુ કેવા ઇલેક્ટ્રોન આપે છે મુક્ત ઇલેક્ટ્રોન આપે છે જેમને વાહક ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે દરેક ધાતુ તો એ પોતે મુક્ત ઇલેક્ટ્રોન ધરાવે છે એટલે કે એ લોકો મુક્ત ઇલેક્ટ્રોન આપે છે અને એ મુક્ત ઇલેક્ટ્રોન આપે છે તો આવા ઇલેક્ટ્રોનના જથ્થાને મુક્ત ઇલેક્ટ્રોન વાયુ પણ કહેવામાં આવે છે કે મુક્ત રીતે જે ધાતુ પદાર્થમાં એ ફરી શકે મુક્ત ઇલેક્ટ્રોન છે એટલે ધાતુ પદાર્થનો મુક્ત રીતે શું કરી શકે છે ભ્રમણ કરી શકે છે ફરી શકે છે તો આવા ઇલેક્ટ્રોનના જથ્થાને મુક્ત ઇલેક્ટ્રોન વાયુ પણ કહેવામાં આવે છે આવા ઇલેક્ટ્રોનની જે સરેરાશ ઝડપ છે એ 10⁶ મીટર પર સેકન્ડ હોય છે બરાબર છે એની જે સરેરાશ ઝડપ છે એ સરેરાશ ઝડપ એ 10⁶ મીટર પર સેકન્ડ હશે વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં કોઈ પણ વિદ્યુત પ્રવાહનું વહન કરતો નથી બરાબર વિદ્યુત ક્ષેત્રની જે ગેરહાજરી હોય એટલે સીધી વસ્તુ એના પરથી આપણને ખબર પડે કે વિદ્યુત પ્રવાહનું વહન થવાનું નથી એટલે વિદ્યુત પ્રવાહનું વહન કરતો નથી કારણ કે તેમનો જે સરેરાશ વેગ છે એ કેવો હશે શૂન્ય હશે વિદ્યુત પ્રવાહનું વહન ના થાય તેનો સરેરાશ વેગ એ 0 લઈએ એટલે શૂન્ય છે અર્થાત વિદ્યુત ભારનું જે ચોખ્ખું વહન છે એ કોઈ પણ દિશામાં થતું હવે વિદ્યુત પ્રવાહનું વહન નહીં થવાનું તો કોઈ દિશામાં એનું વહન થવાનું નથી એટલા માટે કહે છે એનો સરેરાશ વેગ શૂન્ય હોય છે કહેવાનો મતલબ વિદ્યુત ભારનું જે ચોખ્ખું વહન છે એ કોઈ પણ દિશામાં નથી હોતું બરાબર છે આ જો કોઈ ઘન પદાર્થ હોય બરાબર છે આ રીતના અહીં ઇલેક્ટ્રોન છે એ કોઈ ધાતુ પદાર્થ લીધું તો આ રીતના એ મૂવ કર્યા કરે છે તો કે છે કે ઘન પદાર્થમાં એ મુક્ત ઇલેક્ટ્રોન ના જે વાહકો છે અણુઓ સાથે વારંવાર શું કર્યા કરે છે અથડાયા કરે છે તેઓ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ધસડાયા કરે છે વિદ્યુત ક્ષેત્ર હોય જે મુક્ત ઇલેક્ટ્રોન છે એ વારંવાર એકબીજા સાથે શું કર્યા કરે છે અથડાયા કરે તો એ
લીધેલી દિશાની વિરુદ્ધ દિશામાં ધસડાયા કરે છે તેનો સરેરાશ ડ્રિફ્ટ વેગ એ 10 ની -4 ઘાત મીટર પર સેકન્ડ હોય છે. એનો સરેરાશ આ જો આપણે ડ્રિફ્ટ વેગ કહીએ તો 10 ની -4 ઘાત મીટર પર સેકન્ડ હોય છે કે જે તેમના બે ક્રમિક સંધાતા વચ્ચે સરેરાશ ઝડપ 10⁶ મીટર પર સેકન્ડ કરતા પણ ઘણું ઓછું હોય છે. બે ક્રમિક વચ્ચેનું જે હોવું જોઈએ એ એના કરતા એની જે સરેરાશ ઝડપ છે 10 ની 6 ઘાત મીટર પર સેકન્ડ કરતા ઘણું કેવું છે ઓછું છે. અને ઓછું છે તો પદાર્થ પર આ વિદ્યુત ક્ષેત્ર જો લાગુ પડતા વાહક ઇલેક્ટ્રોનની પ્રવેગિત થાય છે, પરંતુ જો આ વધારાની ઊર્જાનો અણુઓ સાથેની અથડામણમાં વ્યય થતો રહે છે. કારણ કે અથડામણ થાય એટલે જે ઊર્જા હોય એ ઊર્જાનો શું થાય વ્યય થાય. એટલે કે જ્યાં વધારાની ઊર્જાનો અણુઓ સાથે અથડામણ થશે એટલે ઊર્જાનો શું થાય છે વ્યય થતો રહે છે. અને આ અથડામણના કારણે અણુઓ વધુ કંપ વિસ્તારથી કંપિત થાય છે. બરાબર છે. એકબીજા સાથે વાઇબ્રેશન કરે, અથડાય એટલે વાઇબ્રેશન એટલે કંપ વિસ્તારથી એ લોકો શું થાય છે કંપિત થાય છે. અને કંપિત થાય છે જેથી તેમની વચ્ચે આંતર આણ્વીય અથડામણો પણ શું થઈ જાય છે વધી જાય છે. એ લોકો વચ્ચે આંતર આણ્વીય અથડામણો કારણ કે અંદર ને અંદર મુક્ત ઇલેક્ટ્રોન અને વાહકના અણુઓ એકબીજા સાથે અથડાય તો અથડાય એટલે વાઇબ્રેશન એટલે કંપિત વધારે કંપિત એ લોકો કંપિત થાય છે. આમ આંતર આણ્વીય અથડામણો પણ શું થઈ જાય છે વધી જાય છે. અને અથડામણમાં આ ઉત્પન્ન થતી આ ઊર્જા એ ઉષ્મા ઊર્જામાં શું થાય છે એ પરિણમે છે. બરાબર છે. અને તેથી વાહક પદાર્થ ગરમ થાય છે. વાહક પદાર્થ શું થાય છે એની અંદર ગરમ થાય છે. અને વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ ઇલેક્ટ્રોનની ગતિ એની અંદર શું કરીએ છીએ આપણે દર્શાવીએ છીએ. બરાબર છે. એ જો આપણે દર્શાવીશું તો એના પરથી એ વાહકોમાં ડ્રિફ્ટ વેગનું સમીકરણ આવશે. વાહકોમાં ડ્રિફ્ટ વેગનું શું દર્શાવશે સમીકરણ દર્શાવશે. તો કે ધારો કે કોઈ ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર E છે. ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર શું છે E અને તેનું દળ કેટલું છે m. દળ m છે અને વિદ્યુતભાર કેટલો છે E. આમ કેપિટલ E જેટલા વિદ્યુત ક્ષેત્ર લગાડતા ઇલેક્ટ્રોન પર એ E જેટલો વિદ્યુતબળ લાગે છે. એ E જેટલું એનું દળ શું લાગે છે વિદ્યુતબળ. આથી ઇલેક્ટ્રોન દ્વારા અનુભવાતો જે પ્રવેગ છે એ પ્રવેગ a નું મૂલ્ય માટે E સ્મોલ e કેપિટલ E ના છેદમાં m થાય છે. બરાબર. જો અથડામણ વચ્ચેનો સરેરાશ સમયગાળો એને રિલેક્સેશન સમયગાળો કહેવાય છે. અથડામણ વચ્ચેનો જે સમયગાળો હોય છે એ એનો રિલેક્સેશન સમયગાળો આ t થી દર્શાવવામાં આવે છે. જેથી એના ઇલેક્ટ્રોનનો જે ડ્રિફ્ટ વેગ છે એ ડ્રિફ્ટ વેગ એનું ઇક્વેશન થશે vd E સ્મોલ e કેપિટલ E ના છેદમાં m ઇન્ટુ શું થશે ટાઉ. બરાબર છે. એ ટાઉ તો કે ટાઉ એ એનો એવરેજ ટાઈમ છે between the કોલોઝન. અથડામણ થાય છે તો એ બંનેનો એવરેજ ટાઈમનો એ રિલેક્સેશન સમયગાળા આપણે કોના વડે દર્શાવીએ છે ટાઉ અથવા t વડે પણ શું કરી શકે તો અહીં કહે છે vd E સ્મોલ e ના છેદમાં m અને આ રીતના આપણે શું કરીએ છીએ દર્શાવીએ છીએ. એ પરથી I -ne a અને vd જે ડ્રિફ્ટ વેગ છે એનું ઇક્વેશન આપણે મૂકીશું તો -ne કેપિટલ A vd નું ઇક્વેશન છે સ્મોલ e કેપિટલ E ના છેદમાં m અને ટાઉ થશે. બરાબર. તો E ડબલ વખત થશે તો માઈનસ કેપિટલ A n E સ્ક્વેર કેપિટલ E ના છેદમાં m અને શું થશે ટાઉ થાય છે. બરાબર છે. એટલે ટાઉ આ પરિણામને એની સાથે જોડીએ. બરાબર છે. તો આપણને રો કરીને ઇક્વેશન મળશે. બરાબર છે. રો કરી અને તો I બરાબર n E સ્ક્વેર A V m l ટાઉ. તો જે v છે એ v I ત્યાં જશે તો m અને l બંને ઉપર આવશે. આ આખું ક્યાં જશે નીચે. તો m એટલે n e નો e સ્ક્વેર ટાઉ અને a. તો v upon I is equal to m
ml n square tau into a બરાબર છે તો v upon I is equal to આપણે શું લખી શકીએ r લખી શકીએ તેના ઓહ્મ્સ લો પરથી બરાબર છે rho is equal to 1 upon sigma બરાબર m ના છેદમાં n e square અને tau તો rho બરાબર ઇક્વેશન થશે 1 upon sigma બરાબર m upon n e square tau બરાબર છે તો આ આપણે જોયો એનો શું કયો ડ્રિફ્ટ વેગ ની અંદર એટલું જ કહે છે કે જ્યારે ધાતુ પદાર્થ હતો એની અંદર વિદ્યુત પ્રવાહનું તો વહન થાય છે પરંતુ એ વિદ્યુત પ્રવાહનું વહન જો આપણે બારીકાઈથી અભ્યાસ કરીશું તો આપણને વ્યવસ્થિત રીતે એની અંદર ઘન ધાતુની અંદર પદાર્થની અંદર અણુઓ શું થયેલા હોય છે ગોઠવાયેલા છે આ મુક્ત ઇલેક્ટ્રોન એ વાહકના શું કહેવાય છે ઇલેક્ટ્રોન એ મુક્ત ઇલેક્ટ્રોન મુક્ત રીતના વાહકની અંદર શું કરી શકે છે ફરી શકે છે જેથી મુક્ત ઇલેક્ટ્રોનના વાયુ પણ કહેવામાં આવે છે આ ઇલેક્ટ્રોનની સરેરાશ મહત્તમ મૂલ્ય 10⁶ મીટર પર સેકન્ડ થશે જો વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી હોય તો વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી હશે તો વિદ્યુત પ્રવાહનું વહન થવાનું નથી એટલે વિદ્યુત પ્રવાહનું વહન થતું નથી કારણ કે તેમનો જે સરેરાશ એ શૂન્ય હોય અર્થાત વિદ્યુત પ્રવાહનું જે ચોખ્ખું વહન છે એ કોઈ પણ દિશામાં થતું નથી આમ જો ધન પદાર્થ લઈએ કોઈ ઘન પદાર્થ લઈએ એમાં મુક્ત ઇલેક્ટ્રોન એની અંદર વહન કરતા હોય પરંતુ એ વાહકના અણુઓ સાથે એકબીજા સાથે શું થાય છે અથડાય છે અને અથડાય છે ત્યારે તેમને વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડતા વિરુદ્ધ દિશામાં એ અથડાયા કરે છે આમ તેમનો જે ડ્રિફ્ટ વેગ છે એ ડ્રિફ્ટ વેગ 10⁻⁻⁴ મીટર પર સેકન્ડ થશે આમ બે ક્રમિક સંધાતા એની વચ્ચે જે સંધાય છે ત્યારે સરેરાશ ઝડપ 10⁶ મીટર પર સેકન્ડ કરતા પણ ઘણું ઓછું હોય છે આમ વિદ્યુત ક્ષેત્ર પર આમ લાગુ પાડતા વાહક એ ઇલેક્ટ્રોનના પ્રવેગિત થાય છે પરંતુ વધારાની ઊર્જાના અણુઓ સાથે એની અથડામણમાં વ્યય થતો રહે છે આ અથડામણને કારણે અણુઓ એ વધુ કંપ વિસ્તારથી શું થાય છે કંપિત કારણ કે એકબીજા સાથે અથડામણ થાય તો વાઇબ્રેશન ઉત્પન્ન થાય એટલે કંપિત થાય છે અને એની વચ્ચે આંતરઆણ્વીય અથડામણ વધી જાય છે અને અથડામણ ઉત્પન્ન થતી આ ઊર્જાઓ એ ઉષ્મા ઊર્જામાં કઈ ઊર્જામાં ઉષ્મા ઊર્જામાં શું થાય છે પરિણમે છે તેથી વાહક પદાર્થ એ કેવો થઈ જાય છે ગરમ થાય છે અને એ વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ ઇલેક્ટ્રોનની ગતિ એની અંદર શું કરેલી છે દર્શાવેલી છે અને એ રીતના આપણે ડ્રિફ્ટ વેગનું સમીકરણ પણ જોયું બરાબર છે તો લાસ્ટમાં ડ્રિફ્ટ વેગનું જે સમીકરણ હતું બરાબર છે v/i m n e square tau l upon a is equal to v upon i બરાબર r મૂકશે આ એની અંદર ઓહ્મ્સ લો પરથી આ અહીંયા રૂપ તો ρ બરાબર 1/σ બરાબર m ના છેદમાં બરાબર છે n e square અને tau એ રીતના આપણે શું કરી શકીશું દર્શાવીએ છે તો થિયરી છે આપણે વિદ્યુત પરિપથમાં પાવરનો ઉપભોગ એટલે કે પાવર કન્ઝમ્પશન ઇન ઇલેક્ટ્રિકલ સર્કિટ બરાબર છે તો કે છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપણે ફિગર જોઈએ એની અંદર કે ડાયાગ્રામ આ રીતના આપણને બતાવેલો છે બેટરી છે અવરોધ છે બે પોઈન્ટ બતાવ્યા છે A અને B તો જ્યારે બેટરીને ઓન કરીશું ત્યારે એની અંદર વિદ્યુત પ્રવાહ પ્લસ થી માઈનસ તરફ એનું શું થશે વહન થશે તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક અવરોધક આ તાર R ની એને બેટરી સાથે શું કરેલી છે જોડેલી છે આમ બેટરી દ્વારા લાગુ પાડવામાં આવતું આ જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું કરે છે ઉત્પન્ન કરે છે એ વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત ઉત્પન્ન કરે જે વિદ્યુત ભારને ગતિ ઊર્જા પ્રદાન કરે છે બરાબર છે આ અવરોધ હતો એને બેટરી સાથે જોડેલો અને બેટરી સાથે જોડેલો જ્યારે એની અંદર સ્વિચ ઓન કરવામાં આવે તો વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થયો અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થયો ત્યારે વિદ્યુત ભારને ગતિ ઊર્જા શું કરે છે એ પ્રદાન કરે છે આપે છે આવા ગતિમય વિદ્યુત ભાર એટલે કે ઇલેક્ટ્રોન એ અવરોધના ઘટક અણુઓ સાથે અથડાય છે બરાબર છે એની સાથે અથડાય છે આમ તેમની ગતિ ઊર્જાનો થોડો ભાગ શું થઈ જાય છે વ્યય અથડામણ
એટલે જે એની અંદર જે ઊર્જા હતી એ એની શું થઈ ગઈ વેસ્ટ ગઈ એટલે ગતિ ઊર્જાનો થોડો ભાગ શું થાય છે વ્યય કરે છે એટલે કે વેડફી નાખે છે આ જે વ્યય પામતી ઊર્જા છે એ અવરોધનું તાપમાન શું કરે છે વધારે ઊર્જાનો જો વ્યય થશે તો અવરોધનું જે તાપમાન છે એ અવરોધનું તાપમાન વધે છે આમ ઇલેક્ટ્રોનની જે ઊર્જા છે એ ઊર્જાનો વ્યય એ બેટરીની રાસાયણિક ઊર્જાનો ભાગે થાય છે બરાબર છે એટલે એ બેટરી રાસાયણિક ઊર્જાના ભાગે થાય છે આમ અવરોધમાંથી પસાર થતા આ જે વિદ્યુતભાર છે એ વિદ્યુતભાર dq દ્વારા કોના દ્વારા dq દ્વારા એ સ્થિતિ ઊર્જાના વ્યયનો દર માટેનું ઇક્વેશન છે કે ડેલ્ટા U upon ડેલ્ટા T સ્થિતિ ઊર્જા માટે છે એટલે ડેલ્ટા U ના છેદમાં ડેલ્ટા T is equal to V into delta Q upon delta વિદ્યુતભાર Q જેટલો છે એટલે ડેલ્ટા Q upon ડેલ્ટા T તો I is equal to Q by T એવું ઇક્વેશન હતું તો એની જગ્યાએ I મૂકો તો V I એનું ઇક્વેશન થાય છે બરાબર છે આમ જો એનું V I ઇક્વેશન થશે તો કે પરિપથમાં એ પાવર દર્શાવશે તો કે પરિપથમાં વપરાતો આ પાવર એ બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનના તફાવત પર એ શું હોય છે આધારિત હોય છે એ એના સાથે પાવર સાથે જો આધારિત હશે તો અહીંયા આગળ P is power is equal to VI બરાબર છે એ VI થશે તો V ની જગ્યાએ જો હું IR મૂકું શું મૂકું IR તો I બે વખત થશે તો શું થશે I2R થાય શું થાય I2R થાય અને I બરાબર મૂકું બરાબર છે તો અહીંયા આગળ જો અહીંયા આગળ મેં V ની કિંમત બરાબર છે V ની કિંમત મૂકી તો I2R થાય અને I ની કિંમત મૂકું કદાચ બરાબર છે V/R તો એનું ઇક્વેશન બનશે V2/R તો પાવરના આપણને અહીંયા આગળ ત્રણ ઇક્વેશન મળ્યા P is equal to VI P is equal to I2R અને P is equal to V2/R બરાબર છે એટલે જે અહીંયા આગળ VI મળ્યું એક વખત જો V ની કિંમત મૂકીશ તો I2R મળશે અને I ની કિંમત મૂકીશ તો V2/R તો અહીં જે પાવર છે એ પાવરનો એકમ થાય વોટ પાવરનો એકમ શું થશે વોટ થાય છે બરાબર છે આમ સુવાહકમાં થતા પાવરના વ્યયને આપણે જૂલ ઉષ્મા તરીકે શું કરી શકીએ છે દર્શાવી શકીએ છે એટલે જૂલ ઉષ્મા કહે છે આ એની અંદર જે ઉત્પન્ન થતી ઉષ્મા છે એ વિદ્યુત પ્રવાહના વર્ગના બરાબર છે એ સમપ્રમાણમાં હોય છે વાહકના અવરોધના સમપ્રમાણમાં હોય છે અને એ જેટલા સમય માટે વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય એ જે પસાર થતો હોય ત્યારે એ સમયના પણ કેવા પ્રમાણમાં હોય છે સમપ્રમાણમાં હોય છે એટલે H બરાબર I2RT એ રીતના એનું ઇક્વેશન શું કરી શકીએ આપણે દર્શાવી શકીએ તો અહીં કીધું હતું કે વિદ્યુત પરિવહનમાં પાવરનો વ્યય થાય એટલે એની અંદર R જેટલો અવરોધ જોડેલો હતો તો અવરોધ જે બેટરી સાથે જોડેલો છે અને બેટરીને આપણે ઓન કરી તો એની અંદરથી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉદ્ભવશે આમ વિદ્યુતભાર જે વહન કરતો તો એને ગતિ ઊર્જા મળતી હતી બરાબર છે તો ગતિ ઊર્જા પ્રદાન કરે પરંતુ એ ગતિમય વિદ્યુતભાર એ ઇલેક્ટ્રોનના ઘટક સાથે અણુઓ સાથે અથડાય છે તો અથડાય છે ત્યારે થોડો એનો જે ગતિ ઊર્જાનો થોડો ભાગ છે એ શું થાય છે વ્યય થાય છે એટલે કે વેડફી નાખે આ વ્યય પામતી ઊર્જા એ અવરોધનું શું વધારશે તાપમાન વધારે અને તાપમાન વધારે છે ત્યારે એ ઊર્જાનો વ્યય બેટરીની રાસાયણિક ઊર્જાના ભાગે થાય છે આમ અવરોધમાંથી આ જે પસાર થતો વિદ્યુતભાર છે એ સ્થિતિ ઊર્જાના વ્યયના દર બરાબર એના પરથી લખશે કે ડેલ્ટા VU upon ડેલ્ટા કારણ કે એ પોટેન્શિયલ એનર્જી છે બરાબર સ્થિતિ ઊર્જા એ મૂવિંગ ધ ચાર્જ ડેલ્ટા Q પ્રમાણે હશે તો ડેલ્ટા U upon ડેલ્ટા T તો V is equal to ડેલ્ટા U બરાબર V into Q તો V બરાબર ડેલ્ટા Q upon ડેલ્ટા T ડેલ્ટા Q upon ડેલ્ટા T એટલે I થશે બરાબર છે I નું ઇક્વેશન છે I બરાબર Q by T તો એની જગ્યાએ I લખીશું તો એ એનો રેઝિસ્ટન્સમાં એ પાવર બતાવશે તો P is equal to શું થશે VI ઓહમના નિયમ પ્રમાણે આપણે V બરાબર IR નું ઇક્વેશન તો V ની જગ્યાએ જો હું IR મૂકીશ તો I બે વખત થાય તો
તો i2r ઇક્વેશન બને અને જો i ની કિંમત મૂકું તો v/r થાય r ગુણાકારમાંથી ભાગાકાર તો p v2/r આ પાવરનો જે એકમ છે એ આપણને કેટલો મળશે વોટ મળે છે કેટલો મળે છે વોટ બરાબર છે એ જે વોટ મળશે તો એના પરથી અહીં આગળ સુવાહકમાં થતા આ પાવરના વ્યયને આપણે જૂલ ઉષ્મા પણ કહે છે એનું ઇક્વેશન જે સ્ટેટમેન્ટ હશે એના પરથી q i2RT બરાબર જૂલના નિયમ છે એની મેથેમેટિકલ સ્ટેપ આપણે આ રીતના લખી શકીશું q i2RT તો એના પરથી સેન્ટેન્સ લખશે કે એની જે ઉત્પન્ન થતી જે ઉષ્મા છે જૂલ ઉષ્મા એ વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણ એટલે i2 સાથે સમપ્રમાણમાં હશે બીજું કે વાહકનો અવરોધ સાથે એટલે અવરોધ r ના પર કેવા પ્રમાણમાં સમપ્રમાણમાં અને જેટલા સમય માટે વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય એટલે t એના પર કેવા પ્રમાણમાં હોય છે સમપ્રમાણમાં હોય છે એટલે q i2RT એ જૂલના નિયમ એટલે જૂલ્સ લો ઓફ હીટિંગ ઇફેક્ટ ઇન કરંટ કરંટની અંદર જે હીટિંગ ઇફેક્ટ આવે છે એ જૂલના નિયમ પ્રમાણે જૂલના નિયમનું ઇક્વેશન q i2RT આ રીતના થાય છે તો આ રીતના આપણે વિદ્યુત પરિપથમાં પાવરનો ઉપભોગ એટલે કે જોયું એ પ્રમાણે કે પાવર કન્ઝમ્પશન સો પાવર કન્ઝ્યુમ ઇન ઇલેક્ટ્રિક સર્કિટ બરાબર છે તો આ થિયરી આપણે શું કરી હમણાં જોઈ ઓકે અહીંયા આ 17મું ચેપ્ટર ફિનિશ થાય છે